આજે હું એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવા આવી છું, સિક્યોરિટી. બધાને લાઈફમાં સિક્યોરિટી જોઈએ છે. સ્ટેબલ ઇન્કમ, સેફ ફ્યુચર, નો ટેન્શન લાઈફ જોઈએ છે. અને આ બધા માટે આપણે શું કરી રહ્યા છે? સ્ટડી કરે છે, આપણે ગ્રેજ્યુએટ થાય છે, માસ્ટર્સ કરે છે અને બહુ જ સરસ જોબ પણ લઈ લે છે. 9 થી 5 જોબ કરે છે અને સેવિંગ્સ કરે છે અને લાગે છે કે બસ હવે તો લાઈફ સિક્યોર થઈ ગઈ. પણ સાચું શું છે? આજની દુનિયામાં જોબ એટલે કે સિક્યોરિટી, આ એક ઇક્વેશન ચેન્જ થઈ ગયું છે. એક જોબથી તમે બિલ્સ પે કરી શકશો, પણ તમે લાઈફ બિલ્ડ કરી શકો છો. એક ઇન્કમથી તમે સર્વાઈવ કરી શકો છો, પણ ગ્રો કરી શકો છો. કોવિડ પછી આ બધું જ બદલાઈ ગયું છે, કારણ કે એક સોર્સ ઓફ ઇન્કમ કેટલું રિસ્કી છે એ તો આપણે જોઈ લીધું છે. એટલે કે સ્માર્ટ વર્ક કરવું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ્સને ક્રિએટ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. અને એમાંથી પણ આપણે શું ગ્રોથ થવાનો છે? શેમાંથી થશે? ડિજિટલ બિઝનેસ. શું કામ? કારણ કે આ બિઝનેસમાં તમને ઓફિસની જરૂર નથી. હું અહીંયા હમણાં પાર્કિંગ લોટમાં બેઠી છું. મારા કિડ્સનું મ્યુઝિક ક્લાસ છે અને હું એ લોકોની વેઇટ કરું છું. અને હું અહીંયા કારમાં હો, પાર્કિંગ લોટમાં હો કે ગમે ત્યાંથી હો, મારો આ બિઝનેસ રન થઈ રહ્યો છે. શું કામ? કારણ કે હું એક એવા સિસ્ટમ સાથે કનેક્ટેડ છું. એ સિસ્ટમ મારા માટે 90% કામ કરે છે. અને આ તો તમે લોકોએ બહુ સાંભળ્યું જ હશે. તમને આ જે સિસ્ટમ છે બિલ્ડ નથી કરવાનો, એ સિસ્ટમ તમને ઓલરેડી બિલ્ડ થઈને આપે છે. તમારે શું કરવાનું છે? ખાલી પ્લગ ઇન થવાનું છે આ બિઝનેસમાં. આજે જે તમે જોબ પર ડિપેન્ડ છો, તો તમને બધું જ એડજસ્ટ કરવું પડે છે. તમે 9 થી 5 જોબ કરવા જાઓ છો, તો અગર ફોર એક્ઝામ્પલ બંને હસબન્ડ વાઈફ જોબ કરે છે અને કાં તો એક જણ સેક્રિફાઈસ કરીને ઘરે બેસે છે કિડ્સને જોવા માટે, કાં તો મોસ્ટલી વાઈફ જ હોય છે, અને કાં તો તમારો ટ્રેડિશનલ બિઝનેસ હોય છે, તો તમે કિડ્સને ક્યારે ટાઈમ આપો છો? ખાલી વીકેન્ડમાં, ખાલી ઇવનિંગમાં. બસ એ જ તમારું રૂટીન થઈ ગયું છે. સેમ રૂટીન અગેન એન્ડ અગેન. આમાંથી કેટલા બધા લોકો એવા છે જે 1 વર્ષથી વિચાર કરી રહ્યા છે, 3 વર્ષથી, 5 વર્ષથી, હું પરફેક્ટ ટાઈમ આવશે એટલે હું સ્ટાર્ટ કરીશ. એ પરફેક્ટ ટાઈમ ક્યારે આવે છે? કોઈ દિવસ નથી આવતો. આજની તારીખ જુઓ અને 1 વર્ષ પછી તમે ક્યાં હશો? સેમ રૂટીન. સવારના વહેલું ભાગવાનું, રશ આવર્સ, ઘડિયાળના કાંટે દોડવાનું, જોબ પર જવાનું, એની પહેલાં કિડ્સને ડ્રોપ કરવાનું, પછી આવવાનું, સાંજે જમવાનું બનાવવાનું ને સૂઈ જવાનું. ધેટ્સ ઇટ. ધેટ્સ ધ લાઈફ. તમે તમારા કિડ્સને એક્ટિવિટીઝમાં કેટલો ટાઈમ આપો છો? વીકેન્ડ પર શું કરો છો? ક્લિનિંગ, ગ્રોસરી, કુકિંગ, નેક્સ્ટ વીકની આખી પ્રિપરેશન. એ રૂટીન તમારું ચાલ્યા જ રાખવાનું છે. અને એ રૂટીનથી તમે તમારા બિલ્સ પે કરશો. મને કહો, તમે આ રૂટીનમાં છો અને તમે 5 થી 6 વેકેશન્સ તમે અગર વરસમાં લઈ શકતા હો, ધેન યુ આર ગુડ. તમે તમારા ફેમિલીને ટાઈમ આપી શકો છો, ધેન યુ આર ગુડ. તમે અગર ટાઈમને ઇન્કમ માટે ટ્રેડ કરો છો, એક્સ્ટ્રા મની કમાવા માટે તમે બીજી જોબ કરો છો, કાં તો ખાલી ઓવરટાઈમ કરો છો, તમે ઓવરટાઈમ કરવા રેડી છો એક્સ્ટ્રા ઇન્કમ માટે, એના કરતાં ડિજિટલ બિઝનેસ શું ખોટો છે? આ ડિજિટલ બિઝનેસ એટલો સાચો છે, એટલો પાવરફુલ છે, અને એ પાવરફુલ બનાવ્યો છે અમારા સિસ્ટમે. સિસ્ટમ ઇઝ અવર સ્પાઇન ઓફ ધીસ બિઝનેસ. અને એ સ્પાઇન ઓલરેડી ડેવલપ થઈ ગયું છે. ઇટ ઇઝ ઇન ઘણા વર્ષોથી છે આ સિસ્ટમ. ઇટ ઇઝ પ્રૂવન સિસ્ટમ. ઇટ ઇઝ નોટ કે હમણાં નવું કંઈ સિસ્ટમ બન્યું છે. પણ હા, આ બિઝનેસ મને 4 વર્ષ પહેલાં મળ્યો હતો. આઈ વિશ કે મને એની પહેલાં મળ્યો હોત તો મારી લાઈફ બહુ પહેલાંથી ચેન્જ થઈ ગઈ હોત. તમને ખબર છે, આ વર્ષ મારી રેસિડ્યુઅલ ઇન્કમ ચાલુ થવાની છે અને આઈ એમ સો એક્સાઇટેડ. 4 years થયા છે આ બિઝનેસમાં અને આઈ એમ સો ક્લોઝ ટુ ઓલરેડી રેસિડ્યુઅલ ઇન્કમ. તમે લોકો જોબ કરો છો, 40 વર્ષ જોબ કરો છો, 40 years, આખી લાઈફ તમે મોર દેન half of your life is gone in just working for other people. You are making them rich, not yourself rich. 4 yearsમાં જે percentage of growth મેં મારી ઇન્કમમાં જોઈ છે, એ મેં મારા 16 years of જોબમાં નથી જોઈ. અને આ બિઝનેસ યુ આર ક્રિએટિંગ ફોર યોર ઓન ડ્રીમ, ફોર યોર
યુ આર મેકિંગ યોર સેલ્ફ વેલ્ધી. 4 વર્ષમાં અગર કોઈ $500,000 અર્ન કરવા માંડે, રાઈટ? તમે કેટલા વર્ષથી જોબ કરો છો? આર યુ ગેટિંગ પેડ $500,000? હું 4 yearsમાં મેં આ બિઝનેસમાં એટલું મેં સ્ટાર્ટ કરી દીધું છે. લિટરલી ધીસ યર મારી ઓલરેડી ઇન્કમ 100,000 ઉપર થઈ ગઈ છે એન્ડ ઇટ્સ નોટ ઇવન 4 months ઓફ ધીસ યર. તમે 2025માં અગર આ બિઝનેસ જોયો છે અને તમે હજી વિચારી રહ્યા છો કે આ બિઝનેસ કરું કે ના કરું, કરું કે ના કરું, કરું, હું સોશિયલ મીડિયા પર્સન નથી, હું વિડીયો નથી બનાવી શકતી, તો તમને લાગે છે કે હું બનાવી શકતી હતી? નોટ એટ ઓલ. આ બિઝનેસમાં આવ્યા પહેલા આઈ વોઝ ઝીરો ઇન સોશિયલ મીડિયા. 4 વર્ષ પહેલા તો આ ટ્રેન્ડ બી નહોતું, રીલ્સ પણ નહોતા બનતા, સ્ટોરીઝ પણ નથી હોતી. જે આપણે ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝ જોઈએ છે એ હતી જ નહીં પહેલા, મેં જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે. બટ એવરી સિંગલ ડે સોશિયલ મીડિયાની પાવર એટલી વધી રહી છે અને આ બિઝનેસની માર્કેટિંગ કેવી રીતે કરવાની એની ડિફરન્ટ સ્ટ્રેટેજીસની પણ અમે તમને ટ્રેનિંગ આપશું. તમને ફેસ નથી બતાડવો, નહીં બતાડો. વી હેવ ફેસલેસ માર્કેટિંગ સ્ટ્રેટેજી, એ પણ અમે તમને શીખડાવશું. તમારે વિડીયોઝ નથી બનાવવા? નો પ્રોબ્લેમ. અને તમે માનશો કે 4 વર્ષમાં ફર્સ્ટ યર મેં એક બી વિડીયો નહોતો બનાવ્યો, નોટ એટ ઓલ. અને જ્યારે મેં વર્ષ પછી મારી સક્સેસ જોઈ ત્યારે મને અંદરથી ફીલ થયું, મને કોઈએ કીધું નહોતું કે તારે વિડીયો કરવું પડશે, તારે લાઈવ જવું પડશે. એ મને અંદરથી ફીલ થયું કે યાર આ બિઝનેસ તો ખરેખર સારો છે. આ બિઝનેસમાં મારે જઈને લોકોને કહેવું છે, ઇન્સ્પાયર કરવું છે કે યસ ધીસ બિઝનેસ ઇઝ લેજિટિમેટ, ગવર્મેન્ટ અપ્રુવડ અને આ કરવા જેવો છે. અને આટલી ગ્રોથ મેં જોઈ અને એટલા માટે. અને હું શું કામ ગુજરાતીમાં વિડીયો બનાવી રહી છું? કારણ કે મારી ઈચ્છા છે કે આપણા ગુજરાતી લોકો, આપણી કમ્યુનિટીના લોકો આ બિઝનેસમાં આગળ વધે. બધા જ બેકગ્રાઉન્ડના લોકો આ બિઝનેસ કરે છે, બધા જ. આ બિઝનેસ ગ્લોબલ છે. તમે મને ગમે ત્યાંથી જોતા હો, યુએસએથી, કેનેડાથી, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે, ઇન્ડિયા, દુબઈ, યુરોપ, ગમે ત્યાંથી જોતા હોય, આ તમે બિઝનેસ કરી શકો છો. મારા ટીમમાં જ બધેથી અહીંયા આ બિઝનેસ લોકો કરી રહ્યા છે. અને તમે લોકો મોસ્ટ ઓફ બહુ બધા લોકો આ બિઝનેસમાં આવી ગયા છે. બટ જે અમુક લોકો જે છે જેનું માઇન્ડસેટ એ ફિક્સ થઈ ગયું છે કે હવે મારે જોબ પર જવાનું છે, ઘરે આવવાનું છે, રાતના થાકીને સૂઈ જવાનું છે. અને સાંજે અગર થાકીને આવો, કોઈ તમારે સ્ટ્રેસ આવતું હોય, જોબ કરતા હો તો સ્ટ્રેસ તો આવવાનું જ છે. અને ત્યારે ઘણીવાર એવું થાય છે કે આપણે ઘરમાં ઘણીવાર કિડ્સ ઉપર પણ એ ગુસ્સો, ફ્રસ્ટ્રેશન કાઢતા હોય છે. અને એવી શું લાઈફ જીવવાની જ્યારે આપણે સૂતા હોય ત્યારે આપણે પીસફુલ પણ નથી સૂઈ શકતા. તો આપણે ચાલો હવે ઇન્સ્પાયર થાય અને આગળ વધીએ. ધેટ્સ ધ ઓનલી થિંગ આઈ વોન્ટ ટુ શેર.